તો કોરોનાના વધતા કેસીસને જોતા સરકાર સતર્ક થઈ ગઈ છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200થી વધુ બેડ્સની હોસ્પિટલ બનાવવામાં આવી છે અને આ હોસ્પિટલમાં ખાસ સેન્ટર બનાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, 4 દિવસમાં સેન્ટર દર્દીઓ માટે શરૂ પણ થઈ જશે। વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 4 જગ્યા પર સ્પેશિયલ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલ અમે અમદાવાદની એ હોસ્પિટલમાં ઊભા છીએ, સિવિલ હોસ્પિટલના એ એરિયામાં ઊભા છીએ કે જ્યાં 1200 બેડની ખાસ જે હોસ્પિટલ છે તે બનાવવામાં આવી છે। જો કે આ હોસ્પિટલને હવે સ્પેશિયલી કોરોનાના જે દર્દીઓ છે તેની સારવાર માટે તૈયાર કરવામાં આવશે। જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે લગભગ 4 દિવસમાં આ જે હોસ્પિટલ છે આ હોસ્પિટલને તૈયાર કરી દેવામાં આવશે અને કોરોના માટેનું ખાસ ઇન્ફેક્શન કંટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવશે। 1200 બેડની આ આખી હોસ્પિટલ છે અને આ રીતે તમામ અલગ અલગ 7થી વધારે આ રીતના રૂમ છે કે જેની અંદર આ આખા અલગ અલગ બેડ મુકાયેલા છે। હાલમાં આ જે તૈયારીઓ છે તે પ્રાથમિક તૈયારીઓ ચાલી રહી છે અને જે રીતની માહિતી મળી છે તે પ્રમાણે 4 દિવસની અંદર 1200 બેડની જે આખી